એમનું તાલ ઉડાડીને સ્વાગત કરશે કે બગાડો જોરદાર આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર પ્રગટભાઈ, હું ગૌરવ લઈ શકું છું કે ડીજન મહેતા હાઈસ્કૂલના પોતે ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને હું સ્કૂલમાં શિક્ષક હતો. આપણે ત્યાં જે મહેમાન પધાર્યા છે એનું વિશાળ દિલ, એમનું સુંદર મજાનું આયોજન અને એમને જે ભગવાને શક્તિ આપી છે એનો સરસ મજાનો ઉપયોગ કરી રહ્યા છે. એ માટે આખા પરિવારને ધન્યવાદ આપું છું અને આખા પરિવારને હું ઓળખું છું. કદાચ બેન મને નહીં ઓળખતા હોય અને એટલે કહેવાનો મતલબ કે અમે બધા પરિવારના છીએ. અમે માધુ છીએ, દેશી ખત્રી છીએ, ગુજરાતી ખત્રી. એટલે તમારી સાથે જે આત્મીયતા કેળવી છે બેને, એમ બે કારણોથી તમારી સામે આવ્યા છે. એક તો તમે ઉત્સવ ઉજવો. હમણે આપણા બેન કહ્યું કે આ બાળકો બધા ઉત્સવ ઉજવી શકે એવા શક્તિશાળી નથી, તો એ બાળકોને તમે આર્થિક મદદ કરીને સરસ મજાનો ઉત્સવ ઉજવવા માટે એમને તમે બળ પૂરું પાડ્યું છે. એ બદલ તમારો આભાર. બીજી વાત મારે તમને એ કરવી છે કે જ્યારે તમે ખૂબ ખુશી હશો, પતંગ ચગાવતા હશો, ત્યારે આકાશમાં પણ પતંગ સિવાય પણ કંઈક ઉડતું હશે. ઉડતું હશે? શું ઉડતું હશે? પક્ષીઓ ઉડતા હશે. એ પક્ષીઓની પાંખો બહુ નાજુક હોય છે. તમે જે પતંગ ચગાવો છો એની દોરી એમની પાંખોમાં ફસાઈ જાય તો એમની પાંખો કપાઈ જાય છે, તરફડીને નીચે પડે છે અને એને પછી આપણને દુઃખ લાગે. એટલું બધું એમને દુઃખ લાગે છે. એટલે મારી આપણે વિનંતી છે કે તમે ભલે દોરો પતંગ ચગાવો પણ દોરો બહુ કાચનો પાયેલો ન વાપરશો. સાદો દોરો ભલે આપણી પતંગ કપાઈ જાય એની ચિંતા નહીં કરવાની, પણ પક્ષીઓની પાંખો ના કપાઈ જાય એની ખબર રાખજો. આજકાલ ચાઇના દોરી બહુ ચાલે છે ભાઈ, આપ સમજते हैं ना? हाँ, बहुत ખૂબ જ ચાઇના દોરી ચાલી રહી છે અને એ દોરી મોંઘી આવે તો પણ લોકો ખરીદે છે. એમને એમ કે અમે અમારો પતંગ ચગતો રહે અને બીજાની પતંગ કાપીએ. તો મારે તમને વિનંતી છે, તમારો પતંગ સાચવવા માટે બીજાના પતંગ કે બીજાની પાંખો ન કપાય તેની ખાસ ખબર રાખજો. ચાઇના આજે હું ચિત્ર શિક્ષક છું. હું દરરોજ એક ચિત્ર દોરીને વોટ્સએપમાં મૂકું છું. આજે હું 2 બુક લાવ્યો છું, એમાં પણ ચિત્રો દોરેલા છે. આજનું પણ મેં ચિત્ર દોર્યું છે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યારેય ચાઇના દોરી નહીં વાપરું. અમે ચિત્ર દોર્યું છે. આપણે પણ અમે પ્રતિજ્ઞા લેવડાવીશું કે અમે ચાઇના દોરી નહીં વાપરીએ. શા માટે? પક્ષીઓને પાંખો ન કપાઈ જાય એટલા માટે. બહુ ટૂંકમાં વાત કરીશું, વધારે મારે નથી કહેવું. આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમને પણ 2 પર્વના શુભેચ્છાઓ પાઠવું છું. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે અને બીજું આપણા ઉત્તરાયણનું પર્વ આવે છે. બંને પર્વ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા, આભાર, ધન્યવાદ.